બનાસકાંઠાના વિરમપુર ગામની 18 વર્ષીય જ્યોત્સનાબેન જે સિકલ સેલ એનિમિયાથી પીડાઈ રહી હતી અને ચાલવા માટે અસમર્થ હતી, તેને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા નવજીવન મળ્યું છે. આ જટિલ ઓપરેશન બાદ તે ફરીથી પોતાના પગ પર ચાલી શકી છે. છેલ્લા ઘણા સમયથી જ્યોત્સનાબેનને ઉઠવા, બેસવા અને ચાલવામાં ભારે તકલીફો પડતી હતી. 11 મહિના પહેલા પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમને ક્ષય રોગ ટીબી હોવાનું નિદાન થયું હતું અને તે મુજબ દવા પણ આપવામાં આવી હતી, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો ન હતો. વિરમપુરમાં નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા યોજાતા માસિક કેમ્પમાં જ્યોત્સનાબેનની તપાસ કરવામાં આવી હતી. તેમની બીમારી જટિલ જણાતા તેમને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા. અહીંના રિપોર્ટ્સમાં જાણવા મળ્યું કે તેઓ ટીબી નહીં પરંતુ સિકલ સેલ એનિમિયા નામની વારસાગત અને દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યા હતા, જેના કારણે તેમના બંને થાપાના ગોળા સુકાઈ ગયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલ નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જીપી મોદીની ટીમ આ અત્યંત જટિલ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. ઓપરેશનના બીજા જ દિવસે જ્યોત્સનાબેન પોતાના પગ પર ચાલવા લાગ્યા, જેનાથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. શું પ્રશ્ન હતો અને શું ઓપરેશન કરવામાં આવ્યું? આ બચ્ચી છે, એનું નામ જ્યોત્સનાબેન છે. એ વિરમપુર તાલુકાના ખમાણા ગામની દીકરી છે. 10મામાં ભણતી હતી અને 11મામાં આવી. પછી એ ઢચાકા સાથે ચાલતી હતી અને થાપામાં તકલીફ હતી. બંને થાપામાં તકલીફ હતી, જમણા થાપામાં વધારે હતી. એ ઢચાકા સાથે ચાલતી હતી, પગ ટૂંકો હતો એનો. અને પછી એ લોકો પાલનપુર બતાવવા ગયા હતા. ત્યાં લોકલ ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું એટલે એ લોકોએ નિદાન એવું કર્યું હતું કે એને થાપાનો ટીબી છે, પણ ખરેખર એને બંને થાપાની તકલીફ હતી. એટલે એ વખતે ત્યાં નૂતન મેડિકલ કોલેજનો અમારો ત્યાં કેમ્પ થાય છે વિરમપુર ગામે. એટલે ત્યાં કેમ્પમાં એનું નિદાન થયું અને પછી આગળ તપાસના અર્થે એને અહીંયા નૂતન મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં લઈને આવ્યા. અમે એની તપાસ કરી હતી 15 દિવસ પહેલાં. એના બધા ઇન્વેસ્ટિગેશન કરાયા, સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાયો. એક્સરે જોતા એવું લાગતું હતું કે એના બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હતું. એમાં જમણી સાઈડનું આખું ગયેલું હતું. એટલે આટલા નાના બાળકમાં, 16-17 વર્ષના બાળકમાં નોર્મલી સ્લીપ કેપિટલ ફિમોરલ એપિફિસિસ હોય, જો બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હોય તો, અથવા તો સિકલ સેલ એનિમિયા કે બીજી કોઈ બીમારી હોય જે બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હોય, પણ એને ત્યાં ટીબી નિદાન કરીને 11 મહિનાથી ટીબીની દવા ચાલતી હતી. એટલે આપણે અહીંયા એમઆરઆઈ કરાયો, જે એમઆરઆઈની ફેસિલિટી આપણા ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં અવેલેબલ છે. સીટી કરાયો, એના બ્લડ રિપોર્ટ્સ કરાયા, સોનોગ્રાફી કરાયું અને આ બધી તપાસના અંતે એવું જાણવા મળ્યું કે એને બાળકીને સિકલ સેલ સિકલિંગ ડિઝીઝ છે, જે જીનેટિક હોય છે. એટલે એ આમ રોગ ના કહેવાય, પણ એક આરબીસી જે શ્વેતકણ ને રક્તકણ બે પ્રકારના બ્લડમાં ડબલ્યુબીસી અને આરબીસી જે હોય છે, એમાં જે રક્તકણ હોય આરબીસી એનો શેપ સિકલ જેવું હોય, એટલે આંતરડા જેવું હોય અને દાંતરડા જેવું હોય, એટલે એને સિકલ સેલ સિકલિંગ ડિઝીઝ કહેવાય છે. અને એ સિકલના કારણે એનું હિમોગ્લોબિન લો રહેતું હોય છે અને બ્લીડિંગ થવાની શક્યતાઓ હોય છે. એટલે આ બધી તપાસ કરાવી. અમારા ત્યાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એનો રેફરન્સ કર્યો. મેડિસિનના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર કેતને જોયું આમને અને બધાએ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને એનું અમે લિટરેચર બી તપાસ્યું અને બધું જોતા એવું લાગ્યું કે હવે એને આખું હેડ એનું ખવાઈ ગયેલું જ હતું. એટલે પછી આપણે એનું હિપ રિપ્લેસમેન્ટ કરવાનું નક્કી કર્યું. હવે હિપ રિપ્લેસમેન્ટમાં બી પણ આની ડિફિકલ્ટીઝ હોય છે. એક તો એના માટે બ્લડની જરૂરિયાતો હોય છે, કારણ કે આ સિકલ ડિઝીઝ હોય એટલે બ્લીડિંગ થાય તો પછી એને ધ્યાન રાખવું પડે. બીજું જે હિપ રિપ્લેસમેન્ટ હોય છે નાના બચ્ચામાં 16-17 વર્ષમાં, તો એમાં ગોળો નાનો અને સ્પેશિયલ પ્રકારનો જોઈતો હોય છે, જે આપણે અમદાવાદથી એના માટે સ્પેશિયલ ટેમ્પલેટિંગ કરીને મંગાયો. જીમર કંપનીનું એ હિપ રિપ્લેસમેન્ટ આવે છે, જેમાં સૌથી નાની સાઇઝનું આવે છે. આ ઇમ્પોર્ટેડ કંપનીનું છે, એટલે નાની સાઇઝનો સ્ટેમ મંગાયો ટેમ્પલેટિંગ કરી. અને એ 5નો સ્ટેમ બી એને બહુ મોટો પડતો હતો. એમાં જે સોકેટ હોય એ પણ નાની સાઇઝનું મંગાવ્યું, જે 36 કે 40નું જોઈએ. એનું એસિડાબિલમ સેલો હતું. એટલે આ બધી સ્પેશિયલ તૈયારી કરીને, સીટી કરીને, ટેમ્પલેટિંગ કરીને એની સર્જરી કરી અને આપ જોઈ શકો છો કે અત્યારે નોર્મલ ચાલે છે. અત્યારે આજે એના ટકા તોડ્યા છે. આજે 15મો દિવસ છે અને એ સરસ ચાલી રહી છે. આ પ્રકારનું ઓપરેશન કરવાનો ખર્ચો કેટલો થાય?
આ જે જોઈન્ટ છે મેં જેમ આપને કીધું એમ કે આ ઇન્ડિયન કંપનીના અવેલેબલ નથી, આ ઇમ્પોર્ટેડ કંપનીનો છે અને ઇમ્પોર્ટેડ કંપનીમાં જીમર અને ડેપ્યુ આ બે દુનિયાની સર્વશ્રેષ્ઠ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ બનાવતી કંપનીઓ છે. એમાં એના જીમરનો આપણે જોઈન્ટ નાખ્યો છે, જે સૌથી મોંઘો જોઈન્ટ હોય છે એ એને નાખ્યો છે. એની ઉંમર નાની છે અને એ સરસ ચાલે છે અને આ જોઈન્ટની લાઈફ નોર્મલી 25-30 વર્ષ હોય છે.